કેમ છો સાહેબ? હું તુફી એપમાંથી છું. અહીં હું તમને બતાવીશ કે જ્યારે તમે પહેલા હોવ ત્યારે શું કરવું. તુફી એપ્લિકેશનમાં લોગ ઇન કરો. આ વિડીયોમાં હું તમને એપ્લિકેશનના મૂળભૂત કાર્યો બતાવી રહી છું. તમારા જીમેલ એકાઉન્ટ સાથે સૌ પ્રથમ લોગિન. પ્રથમ સવાલ એ છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કોણ કરી શકે છે? જવાબ કોચિંગ સેન્ટર છે અથવા શાળાના માલિકો આ એપ્લિકેશનનો ઉપયોગ તેમના કોચિંગ અથવા શાળાને અસરકારક અને સરળતાથી સંચાલિત કરવા માટે કરી શકે છે. બીજો પ્રશ્ન એ છે કે એપ્લિકેશન કોચિંગ અથવા શાળાના માલિકો માટે શું કરે છે? ઠીક છે, જવાબ છે તુફી એપ્લિકેશન તમને તમારા વિદ્યાર્થી ડેટા, જેમ કે હાજરી, ફી, પરીક્ષાઓ અને શિક્ષક ડેટા, જેમ કે હાજરી, પગાર અને તમારી સંસ્થાના ખર્ચને સંચાલિત કરવામાં મદદ કરી શકે છે. હવે પ્રશ્નો ઊભા થાય છે કે શું આપણે આ એપથી અમારા વિદ્યાર્થીને ભણાવી શકીએ? ના, તમે નહીં કરી શકો. આ એપ્લિકેશન ફક્ત મેનેજમેન્ટ હેતુ માટે બનાવવામાં આવી છે. તમે ફક્ત તમારા ડેટાને મેનેજ કરી શકો છો. તમે આ એપ્લિકેશનની મદદથી કોઈને શીખવી શકતા નથી. તુફી એપ્લિકેશન વિશે નાનો સંક્ષિપ્ત પરિચય. તમે એક જ ક્લિકમાં તમારા બધા વિદ્યાર્થીને એસએમએસ મોકલી શકો છો. તમે તેમને યોગ્ય ફી રિમાઇન્ડર એસએમએસ મોકલી શકો છો. તમે તેમને ફી રસીદનો એસએમએસ મોકલી શકો છો. તમે એક સુંદર ડિઝાઇન કરેલા વિદ્યાર્થીનો અહેવાલ મોકલી શકો છો. તમારા વિદ્યાર્થી એપ્લિકેશનમાં લોગિન કરી શકે છે અને તેમનો પોતાનો ડેટા ચકાસી શકે છે. કુલ હાજરીની જેમ આજની હાજરીની સ્થિતિ, ચૂકવેલ ફી, બાકી ફી, આપેલ પરીક્ષા ડેટા વગેરે વગેરે. હવે એપ્લિકેશન પર આવો. એપ્લિકેશનના પ્રારંભમાં તમે સ્ક્રીન પર ઉપલબ્ધ ઘણા બટનો જોશો. ચાલો સુયોજિત ચિહ્ન સાથે પ્રારંભ કરીએ. અહીં તમે તમારા લોગોને તમારી સંસ્થાના નામ અને સરનામાથી જોશો. જો નહીં તો હું તમને બતાવીશ કે તમારી પ્રોફાઇલ કેવી રીતે સેટ કરવી. બીજું કાર્ડ તમારું સબસ્ક્રિપ્શન કાર્ડ છે. અહીં એપ્લિકેશન તમારી યોજનાની વિગતો બતાવશે. જેમ મારી પાસે 40 વિદ્યાર્થીની મહત્તમ મર્યાદા છે અને હું 8 જાન્યુઆરી સુધી 2022 સુધી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકું છું. હું સબસ્ક્રિપ્શન કાર્ડ પર ક્લિક કરીને વધુ વિદ્યાર્થી મર્યાદા માટે સબસ્ક્રાઇબ કરી શકું છું. અહીં તમે તમારી યોજના માટે યોગ્ય કોઈપણ યોજના ખરીદી શકો છો. છેલ્લે, તમને ચૂકવણી સહાય માટે મારો નંબર મળશે. જો તમને ચૂકવણીમાં કોઈપણ પ્રકારનો ઇશ્યુનો સામનો કરવો પડે છે, તો પછી તમે આ બટન ક્લિક કરીને મારો સંપર્ક કરી શકો છો. હવે ફરીથી સેટિંગ પર જાઓ. અહીં તમને સામાન્ય સેટિંગ્સ મળશે. સામાન્ય સેટિંગમાં પ્રથમ વિકલ્પ પ્રોફાઇલને સંપાદિત કરવાનો છે. સંપાદન પ્રોફાઇલ પર ક્લિક કરીને તમે તમારા ઇન્સ્ટિટ્યૂટનો લોગો અને અન્ય મહત્વપૂર્ણ વિગતો સેટ કરી શકો છો. એડમિન નામ, સંસ્થા સરનામું, પિનકોડ અને ફોન નંબર જેવું બધા ક્ષેત્રો ભરવા આવશ્યક છે કારણ કે કેટલીક નવી કાર્યો આવી રહી છે જે આ ડેટા પર આધારિત છે. ઉદાહરણ તરીકે, પિનકોડ. અમે સ્થાન આધારિત લોગિન ઉમેરવા જઈ રહ્યા છીએ તેથી જો કોઈ અજાણ્યો વિદ્યાર્થી એપ્લિકેશનમાં લોગિન કરે છે, તો તે જોડાવા માટેના સંદર્ભ તરીકે તમારી સંસ્થાને જોશે. આ ડેટાને પૂર્ણ કર્યા પછી, સ્ક્રીનના શીર્ષ પર ઉપલબ્ધ સેવ બટન પર ક્લિક કરો. આગળનો વિકલ્પ એ ડિફોલ્ટ એસએમએસને સંપાદિત કરવાનો છે. આ સ્ક્રીનમાં, તમે ડિફોલ્ટ સંદેશાઓના વિવિધ પ્રકારો જોશો. કોઈ પણ પર ક્લિક કરો અને તમને નીચેથી એક નવી સ્ક્રીન મળશે. ત્યાં પહેલેથી જ લેખિત ડિફોલ્ટ એસએમએસ છે. તમે તે સંદેશને તમારી જરૂરિયાત મુજબ સંશોધિત કરી શકો છો. આપેલા અંડરસ્કોર નામ જેવા કેટલાક કી શબ્દો આપવામાં આવ્યા છે જેનો તમે તમારા એસએમએસમાં ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે તમારો વિદ્યાર્થી સંદેશ મોકલો ત્યારે એપ્લિકેશન આ સંદેશનો સંદર્ભ તરીકે ઉપયોગ કરશે અને વાસ્તવિક ડેટા સાથે સમાન પ્રકારનો સંદેશ બનાવશે. અને તમારા વિદ્યાર્થીને મોકલો. સેવ નમૂના પર ક્લિક કરો અને થઈ ગયું. હવે ફરીથી સેટિંગ પર પાછા ફરો. અહીં તમને ભાષા વિકલ્પ મળશે. જ્યારે તમે ભાષા બદલો પર ક્લિક કરો ત્યારે નવો સંવાદ બહુવિધ ભાષાના નામ સાથે સ્ક્રીન પર દેખાશે. કોઈ પણ ભાષા પસંદ કરો અને એપ્લિકેશન આપમેળે બંધ થશે. અને પછી જ્યારે તમે એપ્લિકેશન ફરીથી પ્રારંભ કરો ત્યારે એપ્લિકેશન તમારી પસંદ કરેલી ભાષામાં ભાષાંતરિત થશે. હવે ફરીથી સેટિંગ પર આવો અને આગળ વિકલ્પ સંસ્થા પ્રોફાઇલને સેટ કરવાનો છે. હાલમાં, આ કાર્ય માટે બાકી છે. અમે આ જલ્દી પૂર્ણ કરીશું. પછી આગળનો વિકલ્પ નાઇટ મોડ છે. તમારી જરૂરિયાત મુજબ તમે નાઇટ મોડને બંધ અને બંધ કરી શકો છો. આગળનો વિકલ્પ મિત્રને કહેવાનો છે. આ વિકલ્પ સાથે, તમે આ એપ્લિકેશનને તમારા મિત્રોને શેર કરી શકો છો. હવે વિશે આવો. અહીં પ્રથમ વિકલ્પ રેટ એપ્લિકેશન છે. આ વિકલ્પ સાથે, તમે તમારા અભિપ્રાયથી અમારી એપ્લિકેશનને રેટ કરી શકો છો. જો તમને આ એપ્લિકેશન ગમતી હોય તો અમારી એપ્લિકેશનને રેટ કરવી આવશ્યક છે. અને એ પણ જો તમને એક પસંદ નથી આવતી હોય તો બીજો વિકલ્પ એક ચિત્રમાન આવે છે જે સૂચન કરે છે. જો તમને લાગે કે કેટલાક વિકલ્પોની આવશ્યકતા છે તો સૂચન પર ક્લિક કરીને અમને તમારું
સૂચન આપવું આવશ્યક છે. તે પછી વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે. અહીં તમે ટુફી એપ્લિકેશન વપરાશકર્તાઓના વોટ્સએપ જૂથમાં જોડાઈ શકો છો. બધા વપરાશકર્તાઓ કોચિંગ અથવા શાળાના માલિકો છે, જેથી કરીને તમે શિક્ષણ સમુદાયમાં જોડાઈ શકો. આગળનો વિકલ્પ વિકાસકર્તાનો સંપર્ક કરવાનો છે. તમે આ બટન સાથે મારો સંપર્ક કરી શકો છો. આગળ કાનૂની માહિતી અહીં છે. મેન એપ્લિકેશન વિશે કેટલીક મૂળભૂત માહિતી બતાવી છે. પછી એપ્લિકેશન સંસ્કરણ તમારું વર્તમાન એપ્લિકેશન સંસ્કરણ બતાવે છે, તેથી તે પર્ટિક્યુલર એપ્લિકેશન સંસ્કરણમાં બગ્સ શોધવામાં મદદ કરશે. અને છેલ્લું લોગ આઉટ છે. લોગ આઉટ પર ક્લિક કરીને તમે એપ્લિકેશનમાંથી લોગ આઉટ થશો. ઠીક છે. પછી અહીં મેન ટુફી એપ્લિકેશન વિશે થોડી મૂળભૂત પ્રસ્તાવના આપી છે. આગામી વિડીયોઝમાં હું તમને બતાવીશ કે સંસ્થાના કામગીરી કેવી રીતે કરવી. વિડીયો જોવા માટે આભાર અને અમારી સાથે જોડાઓ. ગુડ બાય. શુભ રાત્રિ, શુભ સવાર, જે પણ સમયે તમે આ જોઈ રહ્યા છો. ખાતરી કરો કે અમે મજબૂત વેપાર સંબંધો બનાવીશું.